ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડના વિરોધમાં સંજેલીમાં આદિવાસી સમાજ મેદાને ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની તાજેતરમાં થયેલી ધરપકડના વિરોધમાં સંજેલી આદિવાસી પરિવાર દ્વારા આજે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો। આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોએ ગોવિંદ ગુરુની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા અને ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે તેવી માંગ કરી। મળતી માહિતી મુજબ સંજેલી આદિવાસી પરિવારનો દાવો છે કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે। સમાજનું કહેવું છે કે સરકાર આદિવાસી સમાજના અવાજને દબાવવા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રોકવા માટે ષડયંત્ર રચી રહી છે। સંજેલી તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીએ જણાવ્યું કે ચૈતરભાઈ વસાવા હંમેશા આદિવાસી સમાજના હિતો માટે લડતા રહ્યા છે અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા રહ્યા છે। તેમની ધરપકડ આદિવાસી સમાજમાં ભારે રોષ જગાવી રહી છે। આજે સવારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સંજેલી ખાતે એકઠા થયા। તેમણે ચૈતરભાઈ વસાવાને મુક્ત કરો, આદિવાસી સમાજ જિંદાબાદ અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત જેવા સૂત્રોચ્ચાર કર્યા। આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાનોએ સરકારને ચેતવણી આપી કે જો ચૈતરભાઈ વસાવાને જલ્દી મુક્ત કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે। આદિવાસી પરિવાર સંજેલી દ્વારા કરવામાં આવેલા આ વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે ચૈતરભાઈ વસાવાની ધરપકડને આદિવાસી સમાજ ગંભીરતાથી લઈ રહ્યો છે અને તેમના સમર્થનમાં એકજૂટ થઈ રહ્યો છે। આગામી દિવસોમાં આ મામલે વધુ આંદોલનો જોવા મળે તેવી શક્યતા છે। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારત ન્યૂઝ। દાહોદ જિલ્લાની અંદર આપણે અગાઉ જોયું ત્યારે 6 નકલી કચેરીઓ બનાવી અને જે કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું એ વિષયમાં પણ ચૈતર વસાવાજીને જેલમાં નાખવામાં આવ્યા હતા। અત્યારે તાજેતરમાં પણ જે ભજુભાઈ ખાબડના જે પુત્રો દ્વારા અને હીરા જોટવા દ્વારા જે કરોડોનું કૌભાંડ કરવામાં આવેલ છે એ અંતર્ગત પણ અત્યારે ચૈતર વસાવાને એક રાજકીય ષડયંત્ર કરીને, રાજકીય ખિન્નાખોરી કરીને જેલની અંદર નાખવામાં આવ્યા છે। એ અંતર્ગત આજ રોજ અમે સંજેલી આદિવાસી પરિવાર ભેગા મળીને એમનું સમર્થન કરીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે આદિવાસીઓના હક અધિકારની લડાઈ હોય ત્યારે સરકાર આદિવાસીઓને નક્સલવાદી, ત્રાસવાદી એવા નામથી બોલાવે છે અને એમને જેલની અંદર કરે છે। એટલે અમે આજ રોજ સંજેલી આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈને ચૈતર વસાવાનો સપોર્ટ કરીએ છીએ। જ્યારે પણ બળાત્કારીઓ પર, ભૂમાફિયાઓ પર, ડ્રગિસ્ટો પર, આવા જે ભ્રષ્ટાચારીઓ છે એમના પર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી અને જે અમારા આદિવાસી નેતાઓ પર જો કંઈ પણ થાય તો ત્યારે મૃદુ ને મક્કમ સરકાર અને જે પોલીસ તંત્ર છે એ હરકતમાં આવી જાય છે અને અમારા નેતાઓ પર ખોટા કેસો દાખલ કરે છે અને હેરાન કરે છે। એટલે અમે આ બધું સહન કરી લેવાના નથી અને જરૂર પડે અમારો સમાજ તીર કામઠા લેતા પણ પાછા નહીં પડે, કાયદો ને કાનૂન પણ હાથમાં લેશે, રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન પણ કરશે। જય જોહર। આપનું નામ? અલ્પેશ ચારેલ।